નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. જો આવતીકાલે એટલે કે 17 મે 2026ના રોજથી એક અત્યંત પવિત્ર અને મંગળકારી માસની શરૂઆત થઈ રહી છે. આજે આપણે આ પવિત્ર સમયગાળા વિશે એટલે કે પુરુષોત્તમ માસની કથા અને તેના મહાત્મ્ય વિશે એકદમ સરળ અને રસપ્રદ રીતે ચર્ચા કરવાના છીએ. તો ચાલો વધુ સમય ન લેતા સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે મુખ્યત્વે આટલા મુદ્દાઓ કવર કરીશું. પહેલા આપણે વ્યવહારુ પૂજા અને વિધિ સમજીશું અને ત્યારબાદ આપણે પૌરાણિક કથાઓ તરફ આગળ વધીશું, જેમાં પુરુષોત્તમ માસનું મહાત્મય, દાનનું વિશેષ મહત્વ, નૈમિષારણ્યમાં થયેલો યજ્ઞ, કાંઠા ગોરમાની રસપ્રદ કથા અને છેલ્લે ભક્તિનું ફળ સામેલ છે. સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય. અહીં સ્ક્રીન પરની સમયરેખા જુઓ. આ વર્ષે એટલે કે 2026માં આ અધિક જ્યેષ્ઠ માસ 17 મેથી શરૂ થઈને 15 જૂન સુધી ચાલશે. હવે નોંધવા જેવી સૌથી મોટી વાત એ છે કે આ પવિત્ર મહિનો દર 3 વર્ષે માત્ર એક જ વાર આવે છે. એટલે જ આ સમયગાળો ધાર્મિક દ્રષ્ટિએ આટલો બધો ખાસ ગણાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ પુરુષોત્તમ માસ ખરેખર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ પંચાંગમાં આવતો આ એક પવિત્ર અધિક માસ છે. આ આખા મહિનાના ઇષ્ટદેવ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. આ માત્ર પૂજાપાઠ પૂરતો સીમિત સમય નથી હો. આ તો ઉપવાસ, દાન અને આધ્યાત્મિક શુદ્ધિ દ્વારા જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો એક અદ્ભુત અવસર છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પૂજા અને વિધિ. ચાલો સમજીએ કે આમાં રોજિંદી પૂજા કેવી રીતે થાય છે. આ કાંઠા ગોરમાની સ્થાપનાના 4 મુખ્ય પગલાં અહીં છે. સૌથી પહેલાં નદી કે કૂવાની પવિત્ર માટી લાવીને તેમાં થોડી રેતી ભેળવવામાં આવે છે. ત્યારબાદ 4 દિશાઓના અથવા તો ભગવાનના આયુધોના પ્રતીક રૂપે 4 માટીના પિંડ બનાવાય છે. આ પિંડોની બરાબર વચ્ચે ગૌરી અને ગણેશજીની સ્થાપના થાય છે. આખો મહિનો તેમની નિત્ય પૂજા કરવામાં આવે છે અને છેલ્લે અમાસના દિવસે તેમને આદરપૂર્વક જળમાં કે કોઈ પવિત્ર વૃક્ષ પાસે પધરાવવામાં આવે છે. હવે રોજિંદી પૂજા માટે કઈ સામગ્રી જોઈશે એની યાદી અહીં છે. જનોઈ કે નાળાછડી, માતાજી માટે સુંદર ચુંદડી, ફૂલહાર, અબીલ, ગુલાલ, કંકુ, ધૂપદીપ અને નૈવેદ્ય માટે ઋતુફળ કે મીઠાઈ. અને હા, એક બહુ જ સુંદર પરંપરા વિશે વાત કરવી જ રહી. પૂજા પૂરી થયા પછી બહેનો ઘણીવાર એકબીજાનો હાથ પકડીને આંબુડું જાંબુડું જેવા સરસ મજાના પારંપરિક ગીતો પણ ગાતી હોય છે. હવે આવીએ ત્રીજા અને ખૂબ જ અગત્યના વિભાગ પર, દાનનું વિશેષ મહત્વ. હવે અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે તે આ આંકડો છે, 33. શાસ્ત્રોની પરંપરા મુજબ આ પુરુષોત્તમ માસ પૂરો થાય તે પહેલાં 33 ચોક્કસ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો આ 33 વસ્તુઓમાં શું શું આવે? આમાં ઋતુફળ, શાકભાજી, અનાજ, વસ્ત્રો, ચંપલ કે છત્રી લઈ શકાય. આ ઉપરાંત ચાંદી, તાંબુ અને કાંસુ જેવી ધાતુઓ અથવા ધાર્મિક પુસ્તકો અને પૂજાના સામાનનું પણ દાન થઈ શકે. પણ જુઓ, સૌથી શ્રેષ્ઠ વાત શું છે ખબર છે? જો કોઈ વ્યક્તિ આ બધું ન કરી શકે ને, તો પક્ષીઓને ચણ નાખવા કે ગાય માતાની સેવા કરવા જેવા એકદમ સરળ કામ કરવાથી પણ બિલકુલ એટલું જ પુણ્ય અને આધ્યાત્મિક ફળ મળે છે. તો હવે સમય છે પૌરાણિક કથાઓના મૂળમાં પ્રવેશ કરવાનો. વિભાગ 4, નૈમિષારણ્યમાં યજ્ઞ. આ દૃશ્ય આપણને સીધા પ્રાચીન સમયના નૈમિષારણ્ય તીર્થમાં લઈ જાય છે. કલ્પના કરો, ભૃગુ અને અગસ્ત્ય જેવા મહાન ઋષિ મુનિઓ જગતના કલ્યાણ માટે એક વિશાળ યજ્ઞ કરવા ભેગા થયા છે. બરાબર એ જ સમયે રાજા પરીક્ષિત મોક્ષ પ્રાપ્ત કરે છે અને આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનીને સૂત પુરાણી ત્યાં પધારે છે. ઋષિઓની વિનંતીથી તેઓ આ જ પવિત્ર પુરુષોત્તમ મહાત્મ્યના પ્રથમ અધ્યાયની કથા સંભળાવવાનું શરૂ કરે છે. અને આ કથાઓમાંથી જ આવે છે આપણો 5મો વિભાગ, કાંઠા ગોરમાની કથા. અને આ કથા અદ્ભુત રીતે દર્શાવે છે કે ભક્તિ અને અહંકાર વચ્ચેનો તફાવત શું છે. આ બંને પાત્રો વચ્ચેનો વિરોધાભાસ જુઓ. એક તરફ છે દેરાણી એટલે કે નાની વહુ, જે સ્વભાવે અત્યંત નમ્ર છે અને પોતાના ઘરના કામમાંથી પણ સમય કાઢીને રોજ નદીએ સ્નાન અને પૂજા કરવા જાય છે. અને બીજી તરફ છે જેઠાણી, જે બહુ જ અહંકારી છે. તે પોતાની સંપત્તિ, ઘરકામ અને પરિવારમાં એટલી બધી વ્યસ્ત છે કે આ પવિત્ર પૂજાને સીધી નવરાઓનું કામ કહીને તેની મજાક ઉડાવે છે. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ અહંકારનું પરિણામ શું આવ્યું? પવિત્ર સમયનો આ અનાદર જેઠાણી માટે બહુ જ ભારે પડ્યો.
એના અહંકારના કારણે અચાનક જ વિનાશક નુકસાન થયું. તેનો પતિ અચાનક દુકાનેથી ગાયબ થઈ ગયો, દીકરો શાળાએથી પાછો ન ફર્યો, દીકરીને સાસરિયાઓએ આવવા ન દીધી અને ખેતરમાં ગયેલા ઢોર પણ પાછા ના આવ્યા. માત્ર થોડી જ વારમાં તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું. આ ક્ષણે જેઠાણીની મનોસ્થિતિ સમજવા જેવી છે. આ શબ્દો પર ધ્યાન આપજો. જ્યારે તેનો અહંકાર સાવ તૂટી જાય છે ત્યારે તે રડતી રડતી પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે, બા, હું તો સંપૂર્ણપણે લૂંટાઈ ગઈ. હું સાવ આંધળી અને અજ્ઞાની છું. ધર્મની વાત જાણતી નથી. હવે મારે શું કરવું તે કહો. આ એ ક્ષણ છે જ્યાં તેને પોતાની ભયંકર ભૂલનું વાસ્તવિક ભાન થાય છે. અને અહીંથી શરૂ થાય છે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 6, ભક્તિનું ફળ. જેઠાણીના પ્રાયશ્ચિતની સફર ખરેખર પ્રેરણાદાયક છે. પોતાની સાસુની વાત માનીને તે તરત જ પૂજાની થાળી તૈયાર કરે છે. પછી પાડોશની બહેનો સાથે નદીએ જાય છે. ત્યાં તે પૂરી શ્રદ્ધાથી સ્નાન કરી કાંઠા ગોરમાની પૂજા કરે છે અને સાચા હૃદયથી પોતાની ભૂલની માફી માંગે છે. અને ચમત્કાર જુઓ, જ્યારે તે ઘરે પાછી ફરે છે ત્યારે તેનો પરિવાર, સંપત્તિ અને તેનું ગુમાવેલું સર્વસ્વ તેને પાછું મળી જાય છે. તે દિવસે તે કાયમ માટે પોતાનો અહંકાર છોડવાનો સંકલ્પ કરે છે. મૂળ ગ્રંથમાં આ કથા અને પૂજાના અંતે એક અત્યંત સુંદર પ્રાર્થના આપવામાં આવી છે. જરા આ પંક્તિઓ સાંભળો. મારું મન હંમેશા તમારા ચરણોમાં લાગેલું રહે. હું દિવસ રાત તમારા ગુણગાન ગાતો રહું અને જ્યારે મારો અંત સમય આવે ત્યારે તમારા નામનું જ સ્મરણ હોય. કેવી સુંદર ભાવના છે! આ સંકીર્તન આખા ગ્રંથને એકદમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વળાંક આપે છે, જ્યાં માત્ર ને માત્ર ભગવાન શ્રી ગોવિંદની કૃપાની જ માંગણી કરવામાં આવી છે. આ બધી અદ્ભુત વાતો સમજ્યા પછી આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આજના આપણા આધુનિક જીવનમાં જ્યાં પારિવારિક અને આર્થિક જવાબદારીઓનો કોઈ અંત જ નથી દેખાતો, ત્યાં આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે આપણે પેલા અહંકારી જેઠાણી ના બની જઈએ? આટલી બધી દોડધામ વચ્ચે પણ આપણી પોતાની આંતરિક શાંતિ માટે સમય કેવી રીતે કાઢીએ? આ સવાલ સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.